નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિતેશ ભટ્ટ મારી YouTube ચેનલ નરનારાયણ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક ઘણા લાંબા સમય પછી આપનું હાર્દિક સ્વાગત કરું છું. બોર્ડની પરીક્ષા નજીક આવતી જઈ રહી છે, તેમ તેમ ટેન્શન પણ વધતું રહે છે કે હવે અઘરા ચેપ્ટર છે ને કઈ રીતે કવર કરવા. તો વિજ્ઞાનના બધા જે ચેપ્ટર છે, ટોટલ તમારા 16 ચેપ્ટર છે. આપણે એનો વિડીયો પણ બનાવ્યા છે કે અમુક ચેપ્ટર અપલોડ કર્યા છે, અમુક બાકી છે. પણ હવે એક ચેપ્ટર અપલોડ કરવાનો વારો, એક વિડીયો એક ટોપિક સાથે કરવાનો નથી રહ્યો. હવે અઘરા ચેપ્ટરને ઉપાડવાના છે. પહેલા અઘરા ચેપ્ટરમાં કેમિસ્ટ્રીના 1 થી 5 ચેપ્ટરમાંથી જોવા જઈએ તો પહેલું, બીજું, ત્રીજું અને પાંચમું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે. હવે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે શું? તો જે કાર્બનિક રસાયણ વિજ્ઞાન ની અકાર્બનિક રસાયણ વિજ્ઞાન હોય, પિરિયોડિક ટેબલ ઉપર આધારિત તત્વવાળું કેમિસ્ટ્રી, જેને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી કહે છે. અને એના માટે પહેલા તો તમને બેઝિક આવડવું જોઈએ, જે આપણે બેઝિકના વિડિયો અપલોડ કર્યા છે. અને હવે જે મેઇન જરૂરી છે એ ચોથું ચેપ્ટર, જે છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઇટ્સ અ વેરી કોમ્પ્લેક્સ કેમિસ્ટ્રી. તમે જો ન સમજો તો કોમ્પ્લેક્સ કેમિસ્ટ્રીનો એક પ્રકાર છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. ઓર્ગેનિક કેમિસ્ટ્રી પણ એકદમ સહેલું ને મસ્ત કેમિસ્ટ્રી છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો આજે આપણે વન શોટ લેક્ચર જોશું. હું તમને સૌથી પહેલા તો બેઝિક 3 કે 4 મિનિટમાં આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં શું ભણવાના છીએ 3 કે 4 મિનિટમાં આખું તમને કહી દઈશ. પછી એના એક ટોપિક હું તમારી ટેક્સ્ટબુકમાંથી જોતો આવીશ કે એના કયા ટોપિક છે, ટોપિક વાઇઝ હું તમને કહેતો આવીશ. એટલે હું એમને પણ અત્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ફ્રીલી ભણાવવા જાઉં તો 3 કે 4 કલાકના લેક્ચર બની જાય, પણ એવું આપણે નથી કરવાનું. મર્યાદામાં રહી અને કોન્સેપ્ટ જોતા જાશું, એ પ્રમાણે હું તમને કહેતો આવીશ. હવે તમારા જે કોન્સેપ્ટ ટેક્સ્ટબુકમાં આપ્યા છે, સૌથી પહેલા મારા ખ્યાલથી સંતૃપ, અસંતૃપ ને એવી રીતના છે, કઈ રીતના છે સિક્વન્સ જોતો જઈશ, તમને કહેતો આવીશ. અને આ વન શોટ લેક્ચર છે. ધીસ લેક્ચર ઇઝ અ વન શોટ. વોટ મીનિંગ ઓફ વન શોટ? એક જ વારમાં પાઠ પૂરો. વન શોટ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ટાઇટલ મારો, નોટ લઈને બેસી જાઓ. ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ક્લાસ 10th, વન શોટ. ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, પેનિક કરવાની જરૂર નથી, બે માટે સરખું જ છે. બે જ મીડિયમ વાળા જોઈ શકે છે લેક્ચર. બરાબર છે. ચાલો વિડિયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા તો આપણે જોશું કે ભાઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રી શું છે. બરાબર છે. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કેમિસ્ટ્રીની એક એવી શાખા કે જેને કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહેવામાં આવે છે. તો હવે કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું? તો કાર્બન ઉપરથી જ બનેલું એક આખી રસાયણ વિજ્ઞાનની શાખા, કાર્બન પરથી બનેલી કેમિસ્ટ્રીની એક આખી શાખા, એક આખું વિજ્ઞાન, જેને કહેવાય છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. હવે કાર્બન ઉપરથી જ આટલી બધી શોધો થઈ છે, તો એક વિશિષ્ટ તત્વ કાર્બનમાં એવું શું વિશિષ્ટ છે, એટલે કે એવું શું વિશેષ છે આ કાર્બનમાં? સૌથી પહેલા તો કાર્બન. તો કાર્બન એટલે તેની પરમાણ્વીય ક્રમાંક. કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક છે 6. પરમાણ્વીય ક્રમાંક છે 6. આ વસ્તુ જનરલ નોલેજ છે. સૌથી પહેલા તો કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 અને એનું દળ, કાર્બનનું જે દળાંક છે એ છે 12.013. આ કાર્બનનું દળાંક છે. હવે કાર્બનની આપણે રચના જોઈએ તો કાર્બનની રચના શું થશે? કાર્બન પહેલા આવતું નિષ્ક્રિય તત્વ કયું? હિલિયમ. હિલિયમ કોર. બરાબર. H2 2p6. હવે કહેશો આ શું છે? હિલિયમ કોર ને 2s ને p ને આ બધું શું છે? ડોન્ટ વરી, અત્યારે હું તમને ઇન્ટ્રોડક્શન આપું છું. અત્યારે તમારે આમાં સિલેબસમાં કાંઈ નથી, પણ આ એક પ્રકારનું કાર્બનને સમજવા માટે, જેમ તમે છો તો
તો તમને સમજવા માટે શું હોય કે તમારું નામ શું, ક્યાંથી રહ્યો, તમારું રહેઠાણ, આ બધી કાર્બનનો આખો એક પરિચય છે. કાર્બનનો આખો આ પરિચય છે. sp,ds એ બધી એની કક્ષકો છે. એ તમને મારા બેઝિકના લેક્ચર્સમાં જોવા મળશે. sp,ds નું બેઝિકનું લેક્ચર પણ એનામાં અપલોડ છે, જોઈ લેજો. બરાબર છે. આ છે કાર્બનનું ગણાંક, આ કાર્બનનું પરમાણુ ક્રમાંક અને કાર્બન આવી રીતે કક્ષકો ઓર્બિટ માં ગોઠવાયેલા હોય છે. બરાબર છે. કાર્બન વિશેની મેઇન વસ્તુ જસ્ટ આટલી પહેલા તો તમે સમજી લો. તમારી નોટમાં વસ્તુ લખો, પરમાણુ ક્રમાંક, પરમાણુ દરાંક, અને આ વસ્તુ લખી નાખો, એક અલગ પેનથી દર્શાવી નાખો, પછી ભવિષ્યમાં પોતે સમજાઈ જશે. અને એ ઓર્ગેનિક ને કે અલગ જ નોટ બનાવજો. અત્યારે ભણીએ છીએ ને પેજમાં બનાવો કે જે કરો, ઠીક છે. આટલી વસ્તુ ક્લિયર. હવે કાર્બનને સંયોજકતા પ્રમાણે આપણે ગોઠવીએ તો એ કઈ રીતે ગોઠવાય? 2 અને 2 ને 4. એટલે કે કાર્બન 4 ઇલેક્ટ્રોન કોઈને દઈ અને ધન આયન બને. કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બને. એટલે હવે ધન આયન અને ઋણ આયન છે, બરાબર. 4 ઇલેક્ટ્રોન મેળવી ગુમાવી, બેમાં ઊર્જા કેવી જશે? સરખી. 4 ગુમાવે છે, 4 ઇલેક્ટ્રોન પોતાના ગુમાવી અને હિલિયમ જેવી રચના બનાવવા માંગશે. 4 ઇલેક્ટ્રોન ગુમાવી અને હિલિયમ જેવી હંમેશા કાર્બનની કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવવાને મેળવવા શું કામ કરે છે પ્રયત્ન? એને મજા આવે છે? એને કઈ એનાથી લાભ થાય છે? હા, લાભ થાય છે. શું લાભ થાય છે? એના નજીક આવેલા, આ સાઈડ નજીક અને આ સાઈડ નજીક આવેલા નિષ્ક્રિય નોબલ ગેસ જેવું બને છે, જેના કારણે કાર્બન કોઈ પણ એલિમેન્ટ ઇલેક્ટ્રોન ગુમાવવા અથવા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. પણ આ કાર્બન ઈ વસ્તુ નહીં કરે. કાર્બન એ વસ્તુ નહીં કરે કે એ નહીં ગુમાવે, નહીં મેળવે તો શું કરશે? What can it do? તો કાર્બન આ બે વસ્તુ કરવાની જગ્યાએ કાર્બન લખો નોટમાં સહસંયોજક બંધ બનાવશે. શું કરશે કાર્બન ભાઈ? આપડા સહસંયોજક બંધ બનાવશે. What meaning of covalent bond? What meaning of covalent bond? સહસંયોજક બંધ અર્થાત શું? પ્રશ્ન થયો. હું જે વસ્તુ પ્રશ્ન બોલું છું એનો જવાબ તમને કહું છું, એ વસ્તુ તમારા નોટમાં હોવી જોઈએ. વિડિયો પોઝ કરો, 2 કે 3 વાર પણ પાછળ જવું પડે ને એ વસ્તુને સાંભળવી પડે. સંકોચ ન કરજો, કેમ કે આ જ વસ્તુ તમારું બેઝિક છે. આ જ વસ્તુ તમારું બેઝિક અને ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો સહસંયોજક બંધ એટલે શું? તો ઉદાહરણ તરીકે તમે આ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી આગળ ભણ્યા છો, તેમાં ક્યાંક તમે આ તત્વનું નામ સાંભળ્યું છે. આ એસિડનું નામ સાંભળ્યું છે, હાઇડ્રોક્લોરિક એસિડ, HCl. તો હાઇડ્રોક્લોરિક એસિડ તમને એમને કોઈ પણ જગ્યાએથી મળી જાય છે? કોઈ પણ જગ્યાએથી હાઇડ્રોક્લોરિક એસિડ તમને મળી જાય છે? તો ના, એવું નથી થતું. હાઇડ્રોક્લોરિક એસિડને બનાવવામાં આવે છે. હાઇડ્રોક્લોરિક એસિડને શું કરવામાં આવે છે? બનાવવામાં આવે છે. તો એ હાઇડ્રોક્લોરિક એસિડ કેમ બનશે? કાંઈક તો પદ્ધતિ હશે ને. તો ભાઈ એની પદ્ધતિ આ રીતની છે કે તમને HCl બનાવવું છે તો સૌથી પહેલા લુઈસ બંધારણ પ્રમાણે. કયા બંધારણ? લુઈસ બંધારણ પ્રમાણે. લુઈસ એટલે શું? ચિંતા ના કરો, હમણાં બે ઇન્ટ્રોડક્શન છે, પછી હું કોન્સેપ્ટ વાઇઝ જતો. ઇન્ટ્રોડક્શન તમને મસ્ત ક્લિયર સમજાશે ને, પછી કોન્સેપ્ટ ધડાધડ એક એક કોન્સેપ્ટ સમજાતો આવશે, જોરદાર. એટલે વિડિયોને શાંતિથી પહેલા જુઓ ને લખતા જાઓ. શાંતિથી તમે આરામ કરતા નહીં, લખો, ભેગા લખો. ક્લોરીનનો નંબર શું છે? કયા સમૂહમાં છે? 17મા સમૂહમાં. ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન, એસ્ટિટાઇન, આ બધા 17મા સમૂહમાં છે. 17મા સમૂહમાં કાર્બનનો નંબર શું?
કાર્બનનો નંબર શું? તો 17. કાર્બનનો નંબર છે 17. એનામાં બાહ્ય કક્ષ કઈ રીતે ગોઠવાયેલા છે? 2, 8 અને 7. એક ઇલેક્ટ્રોન મેળવી અને નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવો ક્લોરીન બનશે. એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે ક્લોરીન ઉપર માઈનસ ચાર્જ આવશે. કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? એક ઇલેક્ટ્રોન. તમે મારું લેક્ચર શાંતિ જોશો તો બેઝિક ના લેક્ચર જોવાની જરૂર નહીં પડે, પણ અમુક વસ્તુ પછી સાવ બેઝિક માં જાતી હશે તો હું તમને પોતે કહીશ કે ભાઈ રેફરન્સ તરીકે જુઓ. ડિસ્ક્રિપ્શન માં હું મારા બેઝિક લેક્ચર્સ ની લિંક આપી દઉં છું, તમને જોઈ લેજો. બરાબર છે? એટલે એક ઇલેક્ટ્રોન આપણા ક્લોરીન ભાઈને મેળવવાનો છે. હવે હાઇડ્રોજન શું છે? હાઇડ્રોજન શું છે? તો એની પાસે એક જ ઇલેક્ટ્રોન છે. નહીં, ઈ ગુમાવશે, મેળવશે, કાઈ મતલબ નથી, એટલે ઈ પણ બંધ બનાવે છે. એટલે ક્લોરીન પાસે ટોટલ 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન હતા. 7 ઇલેક્ટ્રોન છે. હવે હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન ક્લોરીન કહે છે કે ભાઈ હાઇડ્રોજન તું મારી જોડે રહેવા આવી જા, તો આપણા બે ના અષ્ટક પૂરા થઈ જશે. હાઇડ્રોજન નો અષ્ટક પૂરો નહીં થાય, પણ હિલિયમ જેવી રચના થઈ જશે અને ક્લોરીન નો અષ્ટક પૂરો થઈ જશે. આ હાઇડ્રોજન નો એક ઇલેક્ટ્રોન ક્લોરીન ના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી શું કરે છે? ભાગીદારી કરી ક્લોરીન નું 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન પૂરું કરી અને તે અષ્ટક પૂરું કરે છે અને હાઇડ્રોજન હિલિયમ જેવું બને છે. એટલા માટે એ લોકો ભેગા થઈ અને HCl એસિડ આવી રીતે બને છે. બરાબર? HCl એસિડ આવી રીતે બને છે. એવી જ રીતે આ વસ્તુ જે થઈ ને, આ વસ્તુ જે ક્રિએટ થઈ ને, એને કહેવાય છે સહસંયોજક બંધ. ભાગીદારી કરવી. સહસંયોજક બંધ એટલે ભાગીદારી કરવી. જેમ કે મારી પાસે 90 રૂપિયા છે, મારા ફ્રેન્ડ પાસે 10 રૂપિયા છે, એને 20 રૂપિયા બનાવવા છે અને મને 100 રૂપિયા કરવા છે. તમે બે જણા ભાગીદારી કરશું કે ભાઈ તારા 10 રૂપિયા તું મને આપી દે એટલે તું મારી સાથે જોડાઈ જા, એટલે મને 100 રૂપિયાની જો જરૂર પડે છે તો તારા પાસે 10 લઈને 100 રૂપિયા આપી દઈશ અને મારી પાસે 90 રૂપિયા છે ને એની પાસે 10 છે. બરાબર? એટલે એને જો 100 ની જરૂર પડશે કે એને 20 ની જરૂર પડશે તો એ રીતે આપી દેશે. એટલે એને કહેવાય છે સહસંયોજક બંધ. ઓકે? સો હવે કાર્બન સહસંયોજક બંધ કેમ બનાવે છે? તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 4. એટલે કાર્બન 1 2 3 4. એટલે કાર્બન 4 તત્વો સાથે જોડાઈને સહસંયોજક બંધ નું નિર્માણ કરે છે અને આ સહસંયોજક બંધનું નિર્માણ કરીને કાર્બન એની અષ્ટક પૂર્ણ કરે છે. હવે ઈ ચાર કયા બંધ સાથે કયા બંધ સાથે એટલે કે કોની સાથે જોડાઈને કરશે અષ્ટક પૂર્ણ? તો કાર્બન સૌથી પહેલા તો હાઇડ્રોજન સાથે જોડાઈ શકે છે. પછી હેલોજન સમૂહ. હેલોજન કયું છે? ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન અને એક્સચેન્જર ની જરૂર છે નહીં. પછી ક્રિયાશીલ સમૂહ. ઈ આપણે ભણવાનું છે. કયા ક્રિયાશીલ સમૂહ છે હું તમને કહીશ. આલ્ડીહાઇડ, કીટોન, એસ્ટર. ઓકે? ઘણા બધા આલ્કોહોલ, ઘણા બધા ક્રિયાશીલ સમૂહ છે. તો અત્યારે તમારા માટે આટલા તત્વો સાથે જોડાઈ અને પોતાનું અષ્ટક પૂરું કરે છે. તો સહસંયોજક બંધ વિશે સમજાઈ ગયું? હવે આપણે એ વસ્તુ જોશું કે કાર્બન કયો ગુણધર્મ ધરાવે છે? તો કાર્બન એ કેટાયનનો ગુણધર્મ ધરાવે છે. તમારા ચોપડીમાં શબ્દ વાપરેલો હશે કેટાયન. કેટાયન કે એ પ્રકારનો કોઈ ચોપડીમાં શબ્દ વાપર્યો છે. ટૂંકમાં ચારે બાજુ સહસંયોજક બંધથી જોડાવાની જે ગુણધર્મ છે એના માટે એક ચોપડીમાં સ્પેશિયલ શબ્દ વાપર્યો છે. એટલે આગળ જતા તમારે એ ઓછું થઈ જશે. એટલે બહુ એના માટે તમારે એવું કરવાની જરૂર નથી. બરાબર? તમને હમણાં સાવ બેસિક આવે છે. પછી
જ્યારે આપણે જોઈએ તો કાર્બન સૌથી પહેલા અહીંયા જોડાણો હાઇડ્રોજન સાથે, કાર્બન જોડાયો હાઇડ્રોજન સાથે, જલ્દી જોતા જાજો, હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. વિડિયો બંધ છે. ઓકે 15 મિનિટ થઈ છે. કાર્બન હાઇડ્રોજન 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 સાથે આવી રીતે જ્યારે જોડાય છે, બરાબર છે. હવે હું દર વખતે ઓલી રચના તમને નથી દેખાડતો. આવી રીતે જ્યારે જોડાય છે ત્યારે આ રીતનું સ્ટ્રક્ચર બને છે. કાર્બન કેટલા છે? 1 છે. હાઇડ્રોજન કેટલા છે? 4 છે. એટલે લખાય CH4. and what name of CH4? CH4 stands to, એટલે કે CH4 નું નામ છે મિથેન. મૂળ આલ્કેન, મૂળ એક મૂળ આલ્કેન એટલે મિથેન. શું એટલે? મિથેન. CH4 એટલે મિથેન. પછી C2H6 એટલે ઇથેન. C2H8 એટલે પ્રોપેન. C2 C2H6 C3H8 C4H10 C5H, પેલા આપણે લખી નાખીએ ને કે પછી આ કાર્બન માં થોડી લોચો પડી જાય. પેલા લખી નાખીએ પછી એના તમને નામ બતાવું છું. C6H14 C7H16 C8 C9 ને C10. અત્યારે તમને ખાલી જરૂર છે C6 સુધી. પણ એક્સ્ટ્રા હું તમને કહી દઉં છું, બરાબર છે. અત્યારે હું તમને એક્સ્ટ્રા વધારે કહેતો જાઉં છું. તો સૌથી પહેલા મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન, 5 એટલે પેન્ટેન. મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન હેપ્ટેન ઓક્ટેન નોનેન ડેકેન. હેપ્ટેન હેક્સેન હેપ્ટેન ઓક્ટેન નોનેન અને ડેકેન. બરાબર. 10 કાર્બન સુધીના હું તમને નામ કહું છું. તમને 6 જ કાર્બન સુધી પૂછાશે, વધીને 6 કાર્બન સુધી. બાકી 5 કાર્બન સુધીના અત્યારે જ પાકા કરી લો. મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન હેપ્ટેન ઓક્ટેન નોનેન ડેકેન. મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન હેપ્ટેન ઓક્ટેન નોનેન ડેકેન. જલ્દીથી લખી લો નોટમાં. ઓકે. ભૂસાડું બોલો, ભૂસાડું ને? હવે તો હવે ક્રિયાશીલ સમૂહ આવશે. હવે શું આવશે? ક્રિયાશીલ સમૂહ. એના પહેલા હું તમને કહી દઉં આલ્કેન ને મેં તમને શું કીધું. તો સૌથી પહેલા કાર્બન જે બંધ બનાવે ને એના બે પ્રકાર હોય. કાર્બન જે બંધ બનાવે ને એના કેટલા? બે પ્રકાર હોય. લખો. કાર્બનના સહસંયોજક બંધના કુલ બે પ્રકાર હોય. પહેલો પ્રકાર સંતૃપ્ત અને અસંતૃપ્ત. સંતૃપ્ત એટલે કે એક બંધ વાળો. કેટલા બંધ વાળો? એક બંધથી જોડાયેલો કાર્બન. એક બંધ સાથે કાર્બનની જોડાયેલી, એક કામ કરી આમ લખી, એક બંધ સાથે કાર્બનની એક બંધથી જોડાયેલી કાર્બનની શ્રેણી. બે કે વધુ બંધથી જોડાયેલી
કાર્બન ની શ્રેણી. બરાબર. હવે આનામાં કયા ઉદાહરણ આવશે? તો સંતૃપ્ત નું ઉદાહરણ છે આલ્કેન અને અસંતૃપ્ત નું ઉદાહરણ છે આલ્કીન, આલ્કાઇન અને એરીન. બરાબર. આ કાર્બન સહસંયોજક બંધના બે પ્રકાર છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત. હવે સંતૃપ્ત અને અસંતૃપ્ત વિશે તમે સમજી ગયા. હવે તમને એક વસ્તુની હોય કે આલ્કેન એટલે શું? આલ્કીન, આલ્કાઇન અને એરીન. એક એક ને લેતા જઈએ. સૌથી પહેલા તો આલ્કેન. તો આ ઘુસાડું છું. આલ્કેન એટલે શું? આલ્કેન એટલે કે એક બંધ સાથે જોડાયેલી કાર્બનની શ્રેણી. આ પહેલો મુદ્દો. પછી બીજું, આલ્કેન માં બીજો પોઈન્ટ કે આલ્કેન એટલે શું? તો જેનું પૂર્વક તરીકે મિથ ઇથ પ્રોપ બ્યુટ પેન્ટ હેક્સ હેપ ઓક નોન ડેક. આ જે હોય જેનો પૂર્વક મિથ ઇથ પ્રોપ બ્યુટ પેન્ટ હેક્સ હેપ ઓક નોન ડેક હોય જેને કહેવાય છે આલ્કેન. અને જેની પાછળ n પ્રત્યય લાગે, જેની પાછળ n પ્રત્યય લાગે એને કહેવામાં આવે છે આલ્કેન. n મિથ n પ્રોપ n મિથ n ઇથ n પ્રોપ n બ્યુટ n પેન્ટ n હેક્સ n જેને કહેવાય છે આલ્કેન શ્રેણી. પછી બીજી આલ્કેન નું સામાન્ય સૂત્ર CnH2n + 1. CnH2n + 1. બરાબર છે આલ્કેન. પછી બીજું આલ્કીન. બે બંધથી જોડાયેલી કાર્બનની શ્રેણી જેને કહેવાય છે આલ્કીન. આલ્કીન ની પાછળ n ની લાગે ઇન. આલ્કીન ની પાછળ ઇન પ્રત્યય લાગે છે જેને કહેવાય છે આલ્કીન, જેનું સામાન્ય સૂત્ર CnH2n છે. બરાબર છે. ઉદાહરણ લઈ લેશું. હજી આલ્કીન બાકી છે. આલ્કીન ત્રણ બંધ એટલે કે 3 બોન્ડ. 3 બોન્ડ સ્ટ્રક્ચર તમે જ્યાં જુઓ ત્યાં એને કહેવાય છે આલ્કીન. બરાબર. હવે આલ્કીન ની પાછળ આયન પ્રત્યય લાગે. શું પ્રત્યય લાગે? આયન પ્રત્યય લાગે છે. આલ્કેન, આલ્કાઇન અને આલ્કીન આટલું લઈ લીધું. હવે છે એરીન. એરીન એટલે કે બેન્ઝીન જેવા જે સંયોજનો હોય, બેન્ઝીન જેવા ચક્રીય સંયોજનો એને કહેવાય છે એ પ્રકારના સંયોજનો જેને એરીન કહેવામાં આવે છે. હવે છે ચક્રીય સંયોજનો. પહેલા આના આપણે સૂત્ર જોઈ લઈએ, પછી ચક્રીય સંયોજનો જોશું. પહેલા આલ્કેન. આલ્કેન એટલે કે કાર્બનની એક એવી શ્રેણી કે જે એક બંધથી જોડાયેલી હોય અને જે CnH2n + 2 નું પાલન કરતી હોય. Cn
n એટલે કે કાર્બન, એટલે કાર્બનની સંખ્યા 3 છે, એટલે એના હાઇડ્રોજન કઈ રીતે પૂરવાના આ સૂત્ર પ્રમાણે હું સમજાવીશ તો કન્ફ્યુઝન વધી જશે. એના કરતા પહેલા એમને સમજી લઈએ કે આલ્કેન જે છે, આલ્કેન એનામાં કાર્બન કોર્નરમાં કાર્બનની પેલા તો સંયોજકતા કેટલી ચતુર સંયોજકતા ધરાવે છે, 4 સંયોજકતા હોય છે, બરાબર. કેટલી અહીંયા સંયોજકતા એની થઈ છે? એક બોન્ડ છે ને, એક બોન્ડ થયો છે, કેટલા કાર્બન જોડાવાના બાકી છે? 3. એટલે એક H અહીંયા, એક H અહીંયા અને એક H અહીંયા, 3 અને આ 4. અહીંયા કાર્બન અત્યારે જોડાયેલો છે. થઈ ગયા ને 4 બંધ પૂરા. હવે આ કાર્બન બે બંધ સાથે, બે બંધ છે, આના બે બંધ છે, એક અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા. બે હાઇડ્રોજન. આની એ પાછી આવી જ કન્ડિશન, એટલે 3 હાઇડ્રોજન, બરાબર છે. આ રીતે આલ્કેન જોડાય છે. બીજું આને કહેવાય છે પ્રોપેન. હવે હું આવી રીતે નહીં લખું, આ બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. હવે આપણે એને સાયન્સના જે તમે હો તો એને આવી રીતે લખાય. કેટલા બહારની બાજુ પહેલા પ્રેક્ટિસ માટે હજી આવી રીતે કરાવી દઉં છું. એક સાથે એક બંધ જોડાયેલા છે એટલે કેટલા કાર્બન ભરવાના? 3. બીજી રીત, 1 2 બે બંધ જોડાયેલા છે, કેટલા કાર્બન જોઈએ આને? કેટલા હાઇડ્રોજન? 2. આને કેટલા હાઇડ્રોજન? 2. આને કેટલા હાઇડ્રોજન? 3. 2. ઓકે. આનું નામ શું? બ્યુટ વત્તા n, બ્યુટેન. બ્યુટેન, બરાબર. બ્યુટેન. હવે એક કાર્બન હોય એને શું કહેવાય? મિથ. મિથ 4 હાઇડ્રોજન એટલે મિથેન. ઓકે. પછી આલ્કીન. તો આલ્કીન કઈ રીતે દર્શાવાશે? ડબલ બોન્ડ Cl H2n. આલ્કીન દર્શાવીએ. આલ્કીન CnH2n, કાર્બન ડબલ બોન્ડ કાર્બન, ડબલ બોન્ડ કાર્બન. કાર્બન પહેલાથી કેટલા બોન્ડ સાથે જોડાયેલો છે? 2 બંધ સાથે. કાર્બન કેટલા બંધ સાથે જોડાયેલો છે? 2 બંધ સાથે. એને કેટલા બંધની જરૂર છે? કેટલા બંધની જરૂર છે? 2. બરાબર. એટલે આને કહેવાય ઇથ. 2 કાર્બન એટલે ઇથ, ઇથીન. બરાબર. હવે સમજાણું કઈ રીતે ગણવાના? હવે હોમવર્ક. આ તમારે પોતે કરી આવવાના છે. આલ્કીન સામાન્ય સૂત્ર CnH2n. કઈ રીતે આ સૂત્ર થયું? કાર્બન કેટલા છે અહીંયા? 2. તો અહીંયા 2 રાખ્યા કાર્બન, બરાબર. હવે આને જવા દો Cn. 2 દુ 2 દુ ની 4. અહીંયા કેટલા કાર્બન? 2. કેટલા અહીંયા હાઇડ્રોજન છે? 4. કાર્બન કેટલા? 2. એટલે આલ્કીન ની શૃંખલા કેમ બનશે? C2H4, C3H6, C4H8, C5H10, C6H12, C7H14. આવી રીતે આલ્કીન ની બનશે શૃંખલા. આવી રીતે મિથીન, ઇથીન, પ્રોપેન, બ્યુટેન. મિથીન નહીં આવે. આલ્કીન માં ઇથીન થી શરૂ થશે, મિથેન થી શરૂ નહીં થાય. ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટીન, નોનિન ને ડેકીન. એ જ રીતે જો આલ્કેન હોય, આલ્કેન તો એ ક્યાંથી શરૂ થાય? C1H4, C2H6. એવી રીતે એની આખી શ્રેણી આવી રીતે સર્જાય. અને પ્રોટીન આવી રીતે આલ્કેન, આલ્કીન, આલ્કેન, આલ્કીન. બરાબર છે? ક્લિયર? હવે ભાઈ આપણે જોવા જઈએ તો આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. આલ્કાઇન
લખી દેજો બધું, ઇમ્પોર્ટન્ટ અતિ છે હવે આલ્કાઇન. આલ્કાઇન એટલે ત્રણ બંધ સાથે જોડાયેલો કાર્બન, જેને આલ્કાઇન કહેવામાં આવે છે. કેટલા બંધથી સંતૃપ્ત છે? 3 થી. એક હાઇડ્રોજન જોઈએ, એક હાઇડ્રોજન જોઈએ, બરાબર. બસ આવી જ રીતના આલ્કીનમાં આવશે એટલે કેટલા કાર્બન? C2H2 C3H કેટલા? Cn H2n -2 આનું સૂત્ર બને, બરાબર. આવી રીતના આલ્કાઇન છે. પછી હવે એક હજી કહી દઉં, સાયક્લો. સાયક્લો શબ્દ આવે ને એટલે મતલબ કે આવી રીતે જેમ કે કોઈ હોય આને શું કહેવાય? કેટલા છે? 2 2 4 6 C3H6 C3 આને શું છે? C3 કેટલા છે? 2 2 4 5 6 C3H6 આલ્કેન, બરાબર છે. આલ્કેન છે આ વસ્તુ. એટલે આને લખાશે 3 કાર્બન વાળો મૂળ 3 કાર્બન વાળી મૂળ આલ્કીન ની ચેન, એને શું કહેવાય છે? પ્રોપીન. પણ આ શું છે? ચક્ર સાથે છે, એક ચક્ર જેવું બનાવેલું છે, એટલે કે એક બંધ શૃંખલા છે, એટલે આને કહેવાય છે સાયક્લો. કયો શબ્દ વાપર્યો? સાયક્લો પ્રોપીન. સાયક્લો પ્રોપીન, સાયક્લો પ્રોપીન. પછી આવી રીતે હોય તો આવી રીતે હોય તો આનું નામ લખો, લખો નામ, પછી જોઈએ કેટલું સાચું પડે છે. વિડિયો પોઝ કરીને એનું નામ લખી નાખો ફટાફટ. થઈ ગયું? ઓકે, ક્લિયર? હાલો જુઓ સાચું છે ખોટું. કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6 ને 7. 7 કાર્બન વાળી મૂળ આલ્કીન ની ચેન હેપ્ટીન. તમારા માટે હેક્સેન સુધી જશે, બહુ તો પેન્ટેન અને બહુ તો હેક્સેન સુધી જશે, હેપ્ટેન નહીં હોય. આપણે કરી લેવી પ્રેક્ટિસ સારી, બરાબર છે. 7 સાયક્લો હેપ્ટીન. ઓકે, હવે ભૂલ શું છે કાઢો. હવે ભૂલ કાઢો. આ બે નામ હું તમને કહું કે ખોટા છે તો શું કરશું? હું કહું આ બે નામ ખોટા છે, તમે કહેશો એમ કેમ? બરાબર તો લખ્યું 3 કાર્બન એટલે પ્રો સાયક્લો 8 7 કાર્બન એટલે હેપ્ટ. શું ખોટું છે આમાં? ક્યાં ડબલ બોન્ડ દેખાય છે? આ વસ્તુ ચાઈને કરી. આમાં તમને ડબલ બોન્ડ ક્યાં દેખાય છે? સિંગલ બોન્ડ જ છે. ક્યાં ડબલ બોન્ડ નથી, એટલે પ્રોપીન નહીં આવે, પણ એની જગ્યાએ આવશે પ્રોપેન. હેપ્ટીન નહીં આવે, એની જગ્યાએ આવશે હેપ્ટેન. બસ આ જ વસ્તુ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ધ્યાન રાખવાની છે. યુ આર સક્સેસ ઇન ઓર્ગેનિક કેમિસ્ટ્રી, બરાબર છે. હવે આવી રીતે હોય તો હવે આ વસ્તુ શું છે? આ વસ્તુ શું છે? આવી રીતે તમને પૂછાય C6H6 સમજાવો. આનું નામ કયો? શું નામ કહેશો આનું? બેન્ઝીન. આને કહેવાય બેન્ઝીન. આને આવી રીતે પણ તમે ડ્રો કરી શકો છો.
બેન્ઝીન. બેન્ઝીન C6H6 એટલે કે બેન્ઝીન. બરાબર, ક્લિયર થયું? સાયક્લો બાયક્લો કાઈ નહીં આવે, બેન્ઝીન લખવાનું છે. આવી રીતનું કાઈ પૂછાણું ને તો આને બેન્ઝીન કહેવાય. અને આ બધા ઉપર સાયક્લો લખવાનું આવી રીતે બંધ હોય તો સાયક્લો, ખુલ્લું હોય તો મૂળ આલ્કેન, મૂળ આલ્કીન કે મૂળ આલ્કાઇન પરથી લખવાનું. જો બંધ હોય તો સાયક્લો કરવાનું, ડબલ બોન્ડ હોય તો આલ્કીન, ટ્રિપલ બોન્ડ હોય તો આલ્કાઇન, અને એક બંધ હોય તો આલ્કેન. આ વસ્તુ આપણે અહીંયા જે ચાઈ ભૂલ કરી હતી એ વસ્તુ તમારે તમારી નોટમાં આમ ઘાટા છે કે નથી મારવાના, એક રાઉન્ડ કરવાનું અને બાજુમાં ચોકડી કરવાની ને નીચે આ નામ લખીને સાચું કરવાનું છે. ઓકે, હવે મારા ખ્યાલથી કઈ બાકી રહેતું નથી તમને કહેવાનું. ક્રિયાશીલ સમૂહ છે એ હવે આપણે તમારી ટેક્સ્ટબુક માંથી સિક્વન્સ વાઇઝ ટોપિક ને લેતા જઈએ, કહેતા જઈએ. વન શોટ વિડિયો તમારો અહીંયા ખતમ થશે ચોથા ચેપ્ટરનો. એના થોડાક પ્રેક્ટિસ માટે સમ તો ના કહી શકાય, પણ પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન 1 માર્ક્સ ના હું તમને આપી દઈશ પછી. બરાબર, એનો એક નેક્સ્ટ વિડિયો આવી જશે, પ્રેક્ટિસ ફોર ચેપ્ટર નંબર 4 ક્વેશ્ચન્સ એમ કરીને એ સોલ્વ કરી નાખજો. ચાલો હવે આપણે જોઈએ. હું તમને ચેપ્ટરના સિક્વન્સ વાઇઝ હવે કહેતો જાઉં કે આ કોન્સેપ્ટમાં આપણે શું કરવાનું છે, આ કોન્સેપ્ટમાં શું છે. તમારું ચેપ્ટર એકદમ જોરદાર તૈયાર, અને આ ચેપ્ટરના માર્ક કોઈ તમારે કાપી પણ નહીં શકે. બરાબર, એટલું જોરદાર આપણે અત્યાર સુધી સમજ્યા છીએ. આ લેવલનું તમારે ટેક્સ્ટબુકમાં પણ નથી કીધેલું, આ લેવલનું તમારા ટેક્સ્ટબુકમાં પણ ક્લેરિફાઈ કરીને નથી દર્શાવેલું. એનસીઈઆરટી ની તમારી જે ટેક્સ્ટબુક છે એનામાં પણ એ લોકોની પણ લખવાની અમુક મર્યાદા હોય, બહુ જેન્ટલમેન લખવા બેસતા હોય ચોપડી. બરાબર છે. હવે આ જ વસ્તુ સિક્વન્સ વાઇઝ કહેતો જાઉં, પછીના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ નો વિડિયો નેક્સ્ટ રહેશે. અત્યારનો વિડિયો વન શોટ લેક્ચર છે, ચેપ્ટર નંબર 4 વન શોટ વિડિયો નો આપણે હાફ પાર્ટ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે કીધું છે કાર્બન અને તેના સંયોજનો. બરાબર છે, કાર્બન અને એના સંયોજનો શબ્દ વાપર્યો છે, કાર્બન અને ઇટ્સ કમ્પાઉન્ડ. બરાબર છે. તો કાર્બન, એમાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નીકળી શકે છે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ઉપયોગ ક્યાં થાય છે. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી નો સૌપ્રથમ તો ઉપયોગ થાય છે દવાઓ બનાવવા માટે, કાપડ ઉદ્યોગોમાં. કેટલા એવા, જેમ કે તમે તમારા ઘરમાં રોજ પોતા થાય છે ને મસ્ત સુગંધ આવે છે, એ શું છે? ફિનાઇલ. ફિનાઇલ પણ બેન્ઝીનનો એક પ્રકાર છે. બેન્ઝીનનો એક પ્રકાર છે. આ છે બેન્ઝીન અને આ છે ફિનાઇલ. C6H5 જેને ફિનાઇલ કહેવામાં આવે છે. બરાબર છે. હવે આવી રીતે દવાઓમાં, ખાસ કરીને દવાઓમાં જે ડ્રગ્સ જેને કહેવાય છે, ડ્રગ્સ એટલે કે ઓલા ડ્રગ્સ નહીં, બરાબર છે, જે પકડાના છે હમણાં, ઈ ડ્રગ્સ ની વાત નથી, પણ જે તમે દવાઓ લો છો, તાવ આવે છે ત્યારે આ તે, એ બધા કેમિકલ કમ્પાઉન્ડ્સ ના બનેલા હોય છે. હવે પૃથ્વીના પોપડામાંથી 0.02%, હું તમને જે ઇમ્પોર્ટન્ટ અમુક વસ્તુ હવે જે આવી જાય છે હું તમને કહેતો આવું છું કે જે પૃથ્વીના જે બોર્ડમાં એમાં પણ પૂછાઈ શકે છે. પૃથ્વીના પોપડામાંથી 0.02% જેટલો કાર્બન તમને મળી આવે છે, અને વાતાવરણમાંથી 0.03% જેટલો કાર્બન મળી આવે છે. બરાબર. પછી કાર્બન બંધન અને તેના સંયોજનો, બોન્ડિંગ ઓફ કાર્બન એન્ડ ઇટ્સ કોવેલેન્ટ બોન્ડ, સંયોજક સહસંયોજક બંધ, જે મેં તમને હમણાં કીધું કે સહસંયોજક બંધ મેં HCl નો બતાવ્યો. એવી રીતે નાઇટ્રોજન ના બાહ્યતમ કક્ષામાં એને 3 ઈ નાઇટ્રોજન જે છે કમ્પાઉન્ડ, બરાબર છે, તો એનો નંબર શું? નાઇટ્રોજન નો તમે નંબર જુઓ તો એનો નંબર તમને જોવા મળશે 7, 2, 5. બરાબર. બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોનની જરૂર, એટલે કે નાઇટ્રોજન ઈ હાઇડ્રોજન સાથે બોન્ડ બનાવવા જાય તો NH3 એમોનિયા, એમોનિયમ આયન જેને કહેવાય છે NH3, એના જેવો બંધ બનાવે છે. પછી સહસંયોજક બંધ કોને કહેવાય એના વિશે વસ્તુ અહીંયા રજૂ કરેલી છે. એના તમને ઉદાહરણ આપેલા છે કે ભાઈ H બોન્ડ H હિલિયમ,
જેવી રચના કરે. હાઇડ્રોજન હાઇડ્રોજન ભેગા થઈને H2. હાઇડ્રોજન એક પરમાણુ છે. જ્યારે પરમાણુઓ બે કે વધારે પરમાણુઓ ભેગા થઈને અણુની રચના કરે છે, ઈ જ સિદ્ધાંત દરેક જગ્યાએ તમારે બેઝિક સિદ્ધાંત વાપરવાનો કે હાઇડ્રોજન એ હાઇડ્રોજન સાથે જોડાઈને હાઇડ્રોજન અણુ બને છે. પરમાણુમાંથી અણુ જેને કહેવાય છે, બરાબર છે, H2 અણુ. પછી તમને કીધેલું છે, બીજું તમને એક ઉદાહરણ O2 નો આપેલો છે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય? ઓક્સિજનનો નંબર કેટલો? Z બરાબર 8. 2 2 6 1 2 3 4 5 6. ઓક્સિજન 1 2 3 4 5 6 બીજા ઓક્સિજન સાથે ડબલ બોન્ડની ભાગીદારી કરી અને O2 અણુ બનાવે છે. ઓક્સિજન એક એ પરમાણુ છે, પણ જ્યારે ડાયઓક્સિજન બે ઓક્સિજન ભેગા મળી અને અણુની રચના કરે છે. આ કોન્સેપ્ટ ક્લિયર રાખજો. N ટ્રિપલ બોન્ડ N મેં જેવી રીતે અહીંયા તમને દર્શાવ્યું કે આ બીજું એનું ચોપડીનું ઉદાહરણ છે. N ટ્રિપલ બોન્ડ N N2 અણુ. બરાબર છે. આ રીતે તમને અહીંયા ઉદાહરણો સુસ્પષ્ટ કરવામાં આવ્યા છે. પછી કીધું છે કે કાર્બન અને એના અપર રૂપો. એમાં હીરાનું બંધારણ એક આપેલું છે. પછી ફૂટબોલ જેવો એક જેને શું કીધું છે લોકો, બકમિન્સ્ટર ફુલરિંગ નું એક C60 60 કાર્બન જોડાઈને જે બંધારણ બને છે, ઈ હીરાનું બંધારણ. અને તમારી જે પેન્સિલની લીડ આવે છે એ ગ્રેફાઇટ નું બંધારણ એ કાર્બન માંથી જ બને છે. એટલે એ વસ્તુ રજૂ કરી છે. પછી બે પ્રશ્ન આપે છે. CO2 સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડ ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ શું થશે? ઇટ્સ વેરી સિમ્પલ. બિંદુ નિરૂપણ એ લોકો તમને કહે એટલે કે આવી રીતે લુઈસ બંધ. લુઈસ આ બિંદુ વાળું કોણે શોધ્યું હતું? લુઈસ વેએ શોધ્યું હતું. કાર્બનનો નંબર શું? હા હીલી બે બોકા. કાર્બનનો નંબર 6 2 4. બાહ્યતમ કક્ષામાં આવી રીતે. CO2 ઓક્સિજનને કેટલા ડબલ બોન્ડ જોઈએ? ઓક્સિજન હમણાં જ આપણે અહીંયા જોયું. CO2 બરાબર છે. આ CO2 નું બિંદુ નિરૂપણ. બિંદુ એટલે તમારે પછી આવી રીતે આ જે વસ્તુ આપણે કરી એની જગ્યાએ આવી રીતે અહીંયા બિંદુઓ દર્શાવવાના. આવી રીતે બિંદુઓ દર્શાવીને કરવાનું. પછી બીજું સલ્ફરના 8 પરમાણુઓથી બનેલા સલ્ફર અણુનું બિંદુ નિરૂપણ કરો. આવી રીતે થશે. ઈ તમારા માટે હોમવર્કમાં આવી તમે કરો. પછી કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. કાર્બનનો કયો સ્વભાવ? સર્વતોમુખી સ્વભાવ. એટલે કે વિવિધ કાર્બન એ પરમાણુ સાથે જોડાવાની અદ્વિતીય જો એને કેટેનેશન કહેવાય છે. હું તમને હમણાં કહેતો હતો ને, કેટેનેશન નો ગુણધર્મ કહેવાય છે કે ઈ આવી રીતે અલગ અલગ શૃંખલાઓ, લાંબી શૃંખલાઓ બનાવે છે. કાર્બનનો કેટેનેશન નો ગુણધર્મ છે કે ઈ અસંખ્ય લાંબી શૃંખલાઓ બનાવે છે, જેના કારણે ડ્રગ્સ એટલે કે દવાઓનું પણ નિર્માણ થાય છે. કાર્બન સાથે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન જેવા અનેક તત્વો જોડાય છે. આ એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થયો. બરાબર છે. સંતૃપ્ત અને અસંતૃપ્ત. સંતૃપ્ત એટલે શું? અસંતૃપ્ત એટલે શું? આગળ તમને મેં કીધું એ અહીંયા જોઈ લેજો તમે. ઈ જ વસ્તુ તમને અહીંયા કીધી છે. પછી છે મિથેન, CH4, C2H6, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. આ ઉદાહરણો તમને આપેલા છે. ત્યારબાદ હેક્સેન સુધી જ આપ્યા છે. ચોપડી વાંચજો. ચોપડી હવે ભેગી રાખો અત્યારે. પછી સાયક્લોહેક્સેન નું બંધારણ તમને અહીંયા આપ્યું છે. સાયક્લો એટલે કે સાયકલ. પછી બેન્ઝીન ડબલ બોન્ડ સાથે જોડાય. C6H6 એટલે કે બેન્ઝીન અને C6H કેટલા હોય? જ્યારે ડબલ બોન્ડ ના હોય કાર્બન ત્યારે H કેટલા હોય? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. C6H12 જેને કહેવાય છે સાયક્લોહેક્સેન. પછી ક્રિયાશીલ સમૂહ. તમને ટોટલ 4 ક્રિયાશીલ સમૂહ આપ્યા છે. 19 ક્રિયાશીલ સમૂહ 11 માં ભણશો ને બીજા આગળના હેલો આલ્કેન, હેલો એરીન જેવા બીજા બધા તમારા પાઠ આવશે. ઈથર,
એનામાં તમે ભણશો, આખા તમે ક્રિયાશીલ સમૂહ પર જ ભણવાનું આવશે. તો સૌથી પહેલા તો હેલો, પહેલો ક્રિયાશીલ સમૂહ છે હેલો. હવે અહીંયા તમારો ક્રિયાશીલ સમૂહ લઈ લે. હેલો એટલે શું? હેલો આલ્કેન, હેલો એરિન, હેલો, બરાબર. હેલો એટલે શું? તો જે હેલોજન સમૂહ છે. પીરિયોડિક ટેબલમાં 17મો સમૂહ હેલોજન સમૂહ, જેને હેલો તરીકે ઓળખવામાં આવે છે, જે આ રીતે હોય છે. હેલો X બરાબર ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન. જેને શું લખાય છે? લખતા હો તમે. ફ્લોરીન ને ફ્લોરો, ક્લોરીન ને ક્લોરો, બ્રોમિન ને ફ્લોરો, ક્લોરો, બ્રોમો અને આયોડીન ને આયોડો. ફ્લોરો, ક્લોરો, બ્રોમો અને આયોડો. બરાબર છે. આ હેલો. હવે જેમ કે કાર્બનની આ તમારી શૃંખલા છે, એક બંધવાળા, બરાબર. આ કાર્બનની શૃંખલા છે. એટલે હવે તમારે એ શૃંખલા પરથી જ્યારે નામ લખવાનું તમને પરીક્ષામાં 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે 1 માર્કનો પ્રશ્ન પૂછાય, ત્યારે તમારે કઈ રીતે લખવાનું? પહેલા તો કેટલા કાર્બન છે? 3 કાર્બન. જે આ કાર્બન નથી, આ ક્લોરીન છે, જે આપણે ત્યાંથી ઉપાડ્યો, બરાબર છે. ક્લોરીન એટલે કે કેટલા કાર્બન છે? 3 કાર્બન. 3 કાર્બન વાળો મૂળ આલ્કેન, પ્રોપેન, ક્લોરોપ્રોપેન. જો આની જગ્યાએ આપણે ફ્લોરીન રાખ્યું તો ફ્લોરોપ્રોપેન, બ્રોમોપ્રોપેન. એવી રીતે જે ક્રિયાશીલ સમૂહ રાખો, જેમ કે હેલોમાં ક્લોરો રાખો તો ક્લોરીન નું નામ આગળ રાખવાનું. એવી રીતે તમને અહીંયા દર્શાવ્યું છે બધું. ફંક્શનલ ગ્રુપ્સ જેને કહેવાય છે. પછી બરાબર છે. ક્લોરોપ્રોપેન. આ જો ચોપડી વાળાએ પ્રોપેન નું ઉદાહરણ આપ્યું, મેં પ્રોપેન નું જ લખ્યું. હાલ હવે કંઈક અલગ લખવું પડશે. નકા એટલે તમને થોડીક એક એક્સ્ટ્રા ઉદાહરણ મળે એના માટે. C બોન્ડ C બોન્ડ C બોન્ડ C, H3 H2 H2 H2. કયો છે ફંક્શનલ ગ્રુપ? હેલો. હેલો એટલે આયોડો, આયોડીન છે એટલે આયોડો, આયોડો, બ્યુટેન. 4 કાર્બન બ્યુટેન. બરાબર. પછી છે આલ્કોહોલ. બીજો ફંક્શનલ ગ્રુપ છે આલ્કોહોલ. આલ્કોહોલ જેના પાછળ OH પ્રત્યય લગાડવામાં, બોન્ડ OH પ્રત્યય લગાડવામાં આવે છે, જેને આલ્કોહોલ કહેવામાં આવે છે. આલ્કોહોલ એક ફંક્શનલ ગ્રુપ છે. આ આલ્કોહોલ ફંક્શનલ ગ્રુપ તમે આવી રીતે દર્શાવી શકો છો. વન શોટ છે એટલે લેક્ચર થોડો મોટો થવાનો છે, સવાલ નથી. પણ આને તમારે ટુકડા ટુકડા કરીને આખો જોવો પડશે આ લેક્ચર, કેમ કે એક જ વારમાં તમને બધું જ કહી દીધું છે. એક જ વારમાં આખો ચેપ્ટર. બરાબર છે. બોન્ડ OH એને કહેવાય છે આલ્કોહોલ. આલ્કોહોલ. હવે એનામાં તમારા માટે કયું ઉદાહરણ અલગ આપ્યું છે? બરાબર. પ્રોપેન નું ઉદાહરણ આપ્યું છે. આપણે લેશું બ્યુટેન નું ઉદાહરણ. પહેલા તો કાર્બન બોન્ડ કાર્બન. પહેલા તો આનું ઉદાહરણ લઈએ. બોન્ડ OH. આને કહેવાય ઇથેન. જ્યારે પહેલો મુદ્દો આ કે આલ્કોહોલ એટલે બોન્ડ OH, પછી આલ્કોહોલ ની પાછળ ઓલ શબ્દ લગાડવાનો. ઓલ પ્રત્યય. ઓલ પ્રત્યય જે લગાડવામાં આવે છે એને કહેવાય છે આલ્કોહોલ સમૂહ. જેમ કે 2 કાર્બન વાળું મૂળ આલ્કેન, ઇથેન, ઇથેનોલ. આ બધા આયુપેક નામ છે. આયુપેક. આયુપેક નામ શું છે? ફંક્શનલ ગ્રુપ પતે એટલે પછી હું તમને કહું. ઇથેનોલ H3C બોન્ડ CH2 બોન્ડ CH2 બોન્ડ OH. આને કહેવાય પ્રોપેનોલ.
વધારે સારી રીતે આ નામને જો તમને લખવા હોય, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ, મિથેનોલ, હેપ્ટેનોલ, ઓક્ટેનોલ, નોનેનોલ, ડેકેનોલ, આને વધારે સારી રીતે લખવા હોય તો આવી રીતે પણ લખી શકાય કે ઇથેન, ઇથેન વન ઓલ. વન શું કામ? કેમ કે આ પાછળ છે એક. આનું બીજું સમઘટકતા તમે દર્શાવી શકાય કે CH2 CH CH3 OH. આને લખાય 1 2 2. સોરી, આવી રીતે લખી શકો તમે પ્રોપેન ટુ ઓલ, પ્રોપેન ટુ ઓલ. બરાબર છે? આ તમારા ઉદાહરણ છે આ બધા. આલ્કોહોલ સમજાઈ ગયો કે સમઘટકતા ને બધું શું છે એ પછી લઈ લો. સમઘટકતા એટલે કે આઇસોમેરિઝમ. કેટલો થયો વિડિયો? ઓ 1 hour. બરાબર. હવે લેશું આપણે આલ્કોહોલ પછી આલ્ડીહાઇડ છે. હવે બધાના ઉદાહરણ હવે બોલતો જઈશ કે આલ્ડીહાઇડ છે તેની પાછળ આલ લાગે એટલે કે પાછળ જ્યારે આલ્ડીહાઇડ એટલે કે C ડબલ બોન્ડ O આવી રીતે હોય ને, આ રીતે આલ્ડીહાઇડ એટલે આને આલ્ડીહાઇડ કહેવાય. પ્રત્યય આલ. ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેન, આલ. આલ પ્રત્યય લાગે ને આલ્ડીહાઇડ કહેવાય. પછી છે કીટોન. કીટોન ની પાછળ ઓન પ્રત્યય લાગે છે એટલે કે C ડબલ બોન્ડ O કીટોન. પછી કાર્બોક્સિલિક એસિડ C ડબલ O H કાર્બોક્સિલિક એસિડ. બોન્ડ R એટલે શું? તો બોન્ડ R તો નહીં પણ આપણે ઈ તમને આગળ બહુ હાઈ લેવલ નું થઈ જશે. આલ્કેન આખો આવે છે સમૂહ. તો લખીએ X. બોન્ડ X એટલે કે હેલો પ્રત્યય પૂર્વક. પછી આલ્કાઇન તો પ્રત્યય આઇન લગાડવાનો, આલ્કેનો તો પ્રત્યય એન. આવી રીતનું આખું તમારું ક્રિયાશીલ સમૂહ આવી રીતના લાગશે. એના અમુક તમને એક્ઝામ્પલ્સ આપ્યા છે એને તમે કરી નાખજો, દોરી નાખજો. સમઘટકોમાં તમને અત્યારે આઈસો, નિયો આ બધા આવશે. ઈ હવે વન શોટમાં અત્યારે એ બધા કવર કરવા જાશું તો બહુ અતિશય લાંબો લેક્ચર. અત્યારે પણ આવડો મોટો બની ગયો છે, હજી બહુ મોટો લેક્ચર બનશે. એટલે એટલા હમણાં આપણે રહેવા દઈએ છીએ. હમણાં ખાલી આપણે આટલાક લઈએ. પછી કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો છે તો દહન છે, યોગશીલ પ્રક્રિયા, દહન પ્રક્રિયા, બધી પ્રક્રિયાઓ છે. યોગશીલ એટલે કે ભેગી થવાની પ્રક્રિયા, દહન એટલે કે તેને ઉષ્મા આપવાથી જે ઉષ્માને પ્રકાશ છૂટો પડી દહન પ્રક્રિયા છે, યોગશીલ પ્રક્રિયા છે. પછી બીજી છે તમને યોગશીલમાં એના જે ઉદાહરણ આપેલ છે નિકલ Ni. ઉદ્દીપક તરીકે કયા વાપરશે? ઉદ્દીપકો એટલે કેટેલિસ્ટ. પ્રક્રિયામાં ભાગ ઉદ્દીપકની વ્યાખ્યા લખો તો પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે તે પ્રક્રિયાને ફાસ્ટ કરવા માટે, ધીમી કરવા માટે જે તત્વને ઉદ્દીપક એટલે કે તેનામાં ઉમેરવામાં આવે છે ને તે તત્વો પ્રક્રિયાના અંતે નિપજમાં તેને તે જ પાછો મળે છે તેને કહેવામાં આવે છે કેટેલિસ્ટ એટલે કે ઉદ્દીપક. ઉદ્દીપકો કયા છે? ઉદ્દીપક કેટાલિસ્ટ નિકલ, પેલેડિયમ. નિકલ અને પેલેડિયમ તો છે જ પણ તમારામાં હવે કયો હજી છે એક આપણે જોઈ લઈએ. હમણાં તો નિકલ જ વાપર્યા છે બધામાં. KMnO4 હશે, KMnO4 બરાબર છે એ રીતના છે. પછી છે ઇથેનોલના ગુણધર્મો એટલે લાડુ. પછી ઇથેનોલ ને એસિડિક ગુણધર્મો ની બધું કાઈ નથી. સાબુ અને પ્રક્ષાલકો 4 માર્કમાં પૂછાતો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 4 માર્કમાં પૂછાતો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન.
હવે આ પ્રશ્નને હું પહેલા તો એઝ ઇટ ઇઝ તમારા સામે ટેક્સ્ટ બુકમાં લખ્યું છે એ બોલી જાઉં છું એક સાથે ફાસ્ટ. શું કામ? કેમ કે આ એઝ ઇટ ઇઝ તમારે લખવાનું છે. થોડું ઘણું તમારી લેંગ્વેજ આવશે પણ એઝ ઇટ ઇઝ આ લખવાનું છે. 4 માર્કનો અથવા 3 માર્કનો આનામાંથી પ્રશ્ન પૂછાશે ને 100% પૂછાશે. દર વખતે પૂછાય છે. હવે તમારા જ્યારે તમે મસ્ત ભોજન જમતા હો, આપણે ભોજન તરીકે રાખશું પંજાબી શાક, રોટલી, ઓલી બટર વાળી ખાઓ છો, પનીર તુફાની સબ્જી તમે જ્યારે ખાતા હો અને એની સબ્જી પડી તમારા સફેદ કલરના ટી-શર્ટ ઉપર કે કોઈ પણ ટી-શર્ટ ઉપર, તેના તેલના ડાઘા ચોટ્યા, બરાબર છે? તેને તમે આમાં સાફ કરી નાખશો. બીજા દિવસે મમ્મીની વડ ખાવી પડશે જ, ગમે હોય તમે હોય અમે હોઈએ, પપ્પાને પણ ખાવી પડે. પણ ઈ જ્યારે તમે ધોવા નાખશો ત્યારે કઈ રીતની એવી પ્રવૃત્તિ થાય છે, તમે એમાં સોપ જ્યારે નાખો છો ત્યારે કઈ રીતની પ્રવૃત્તિ થાય છે કે ડાઘો એમાંથી હટી જાય છે, ક્લીન થઈ જાય છે ભાગ, એવું શું છે ઈ વસ્તુ આમાં સમજાવેલી છે. તો મોટે ભાગે મેલ સ્વભાવે તૈલી હોય છે. કેવો હોય છે? તૈલી હોય છે. તમે જાણો છો કે પાણીમાં દ્રાવ્ય થઈ શકતો નથી. સાબુનો અણુ લાંબી શૃંખલા ધરાવે છે. સાબુના અણુઓ જે લાંબી શૃંખલા ધરાવે છે એટલે કે જ્યારે સોપ મિસેલ પદ્ધતિ પણ આને કહીએ છીએ, જ્યારે ઇમલ્શન રચના કરે છે, અણુઓ મિસેલ તરીકે ઓળખાતી રચના કરે છે, જ્યારે અણુઓનો એક છેડો તેલના ટીપા તરફ, આયનીય છેડો બહાર તરફ હોય છે, ત્યારે પાણીમાં ઇમલ્શનની રચના થાય છે અને સાબુ મિશેલના મેલને પાણી તરફ ખેંચી લે છે અને કપડાને ધોઈ નાખે છે. એટલે કે પાણીમાં જ્યારે તમે કપડા નાખો છો, સોપ નાખીને પાણી આખું એક તમે તૈયાર કરો છો, તેમાં તમારા કપડા બોળો છો, એટલે કે એક જલ ધ્રુવીય અને એક અધ્રુવીય, જલ વિરાગી શીર્ષ અને પૂંછડી વર્ણન કરેલું છે. તે માનો એક ભાગ મેલ તરફ પાણી સાથે ખેંચાશે અને એક ભાગ શુદ્ધતા તરફ, એટલે કે મેલ તમારો ટી-શર્ટ સાથે આ રીતે સોપના કારણે છૂટો પડે છે. મિસેલ અને પાઇલ્સ જે છે એ રીતનો શબ્દમાંથી વાપર્યા છે, એ તમને એઝ ઇટ ઇઝ કામ આવશે. બરાબર છે? એ રીતે અહીંયા થયું ચેપ્ટર નંબર 4 કાર્બનિક પદાર્થો અને તેના માટે વપરાતા સંયોજનો, એમ આખું ચેપ્ટર આજે આપણે વન શોટ માં કવર કર્યું છે. કલાકનો વિડિયો બન્યો છે. કલાકના વિડિયોમાં જેટલી પણ વસ્તુ તમને કીધી છે, બધી એક વસ્તુ તમારા નોટમાં હોવી જ જોઈએ. શું કામ? પરીક્ષા પહેલા તો આ નોટ વાંચો. જે તમને આગળ મેં સંયોજકતા ને બધું કીધું, એ પહેલા નોટ વાંચો. બાકી પછી તમારી ટેક્સ્ટ બુક ને એકવાર વાંચો અને આના પ્રશ્નો કરો. પાઠમાં સારામાં સારા માર્ક, અઘરામાં અઘરો પાઠ જે 10માના લેવલે કહેવામાં આવે છે કે આ છે ને એક વિદ્યુત વાળો પાઠ છે. બરાબર છે? માનો છો ને આ વસ્તુ? તો આ પાઠ અહીંયા થાય છે કમ્પ્લીટ. ચેપ્ટર નંબર 4 સ્ટાન્ડર્ડ 10th નું કમ્પ્લીટ વન શોટમાં. આના ક્વેશ્ચન માટે એક અલગથી વિડિયો તમને મળી જશે. એનામાંથી તે ક્વેશ્ચન વિડિયો સ્વરૂપે આવતા રહેશે. પોઝ કરી ક્વેશ્ચન સોલ્વ કરતા જાઓ અને પીડીએફ મારી ઈમેલ આઈડી છે narnarayaninstitute.but.classes@gmail.com, જે તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે. એ ઈમેલ ઉપર તમે જો મોકલવો હોય તો મૂકી શકો છો. તો તમારા હોમવર્કને પણ તમારા નામ સાથે, જેને એકદમ બેસ્ટ નોટ્સ બનાવી હશે, એને મારી ચેનલ ઉપર એના નામ સાથે મૂકવામાં આવશે. મારી ઈમેલ આઈડી જે તમને નીચે મળી જશે. સાથે સાથે તમે મારું ચેનલ ખોલશો, એમાં અબાઉટમાં જશો તો ઈમેલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બતાવેલા છે. એમાં ઈમેલ ઉપર ટચ કરીશો એટલે તમારા ઈમેલમાં મારી આઈડી જે આવી જશે, એનામાં તમે સબ્જેક્ટમાં તમારું હોમવર્ક ચેપ્ટર નંબર 4 એમ કરીને પીડીએફ ને અટેચ કરજો. તમારા મોટા ભાઈ બહેનને કોઈને કહેશો કે તમે પણ અત્યારે એડવાન્સ જ છો, તો એ વસ્તુ થઈ જશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આગળ વધારે વિદ્યાર્થીને મૂકો, એ જ અગત્યની વસ્તુ છે, જેથી બધા સુધી આ વસ્તુ પહોંચી શકે છે. ધન્યવાદ. જય હિન્દ, જય